લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ નાથા ઓડેદરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું। આ સાથે નાથા ઓડેદરા સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। એવું છે કે અર્જુનભાઈ મોઢવાડિયા જે તે સમયે અત્યારે રાજીનામું આપ્યું ને એ પહેલાં મેં વર્ષ જે પહેલાં કીધું હતું કે આ માણસ છે ને ગદ્દાર માણસ છે ને આ માણસ કોંગ્રેસ પાર્ટીને ડૂબાડશે। ત્યારે મેં એવિડન્સ સાથે પુરાવા આપ્યા હતા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને, પણ મારી વાત ત્યારે માન્યા નહીં। અને અત્યારે એ લોકોને ખ્યાલ આવ્યો કે ખરેખર અર્જુનભાઈ ગદ્દારી કરી છે, અને ત્યારે મને અર્જુનભાઈ પ્રત્યે જ મારે વાંધો હતો, એટલે હું અર્જુનભાઈ અત્યારે રાજીનામું આપ્યું છે એટલે આમ આદમી પાર્ટીમાંથી મારા પ્રશ્ન જે હતા એટલે એ મને નિરાકરણ ના આવ્યું એટલે એમાં રાજીનામું આપ્યું, અને આમાં મારે જવું પડે તો હું પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરી અને કોંગ્રેસ પાર્ટી મને જોઈન કર્યું તો મને કંઈ વાંધો નથી, હું કરીશ, કારણ કે મારો વિરોધ હતો અર્જુનભાઈ મોઢવાડિયાનો જ। એ જે કંઈ આદેશ આપશે કોંગ્રેસ પાર્ટી એ મારી તૈયારી હોય, કારણ કે આમાં લડવું તો પડશે જ। ચૂંટણી લડ્યા વગર તો આ પોરબંદરની પ્રજા અને પોરબંદરની પબ્લિકને પણ આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે અર્જુનભાઈએ, અને કોંગ્રેસ પાર્ટી પરના કાર્યકરો પર વિશ્વાસઘાત કર્યો છે, એટલે પાર્ટી કોઈ જવાબદારી સોંપશે તો 100% અમે ચૂંટણી લડવાની અમારી તૈયારી છે જ।